કોંગ્રેસ શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા નેતા જય દલાલની 3 યુવકો દ્વારા અંગત અદાવતમાં હત્યા કરાતા ચકચાર। ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અંત્યત નજીક ગણાતા અને સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની ગઈકાલે રાત્રે અંદાજિત 12:30 વાગ્યાની આસપાસ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરવામાં આવી। મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો। હત્યા થઈ તે દિવસે તેના એક મિત્રનો ફોન આવ્યો, ત્યારબાદ તે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનું નથી એમ કહીને ઘરેથી નીકળ્યો હતો। બાદમાં સીધો હોસ્પિટલમાંથી માતા પર ફોન આવ્યો। સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીને આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતા સમગ્ર રાજકીય અમલમાં ભારે ખળભળાટ મચી ગયો, જ્યારે સામાન્ય જનતામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો। મૃતકની માતા જયશ્રીબેન દલાલે કહ્યું કે મારો છોકરો જય દલાલ ગઈકાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો। એના કોઈ મિત્રએ ફોન કર્યો એટલે એને મને કીધું કે મમ્મી હું મોડે આવવાનો છું, જમવાનું નથી એમ કહીને ગયો। મને 12:15 થી 12:30 વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ ઘા લાગ્યા છે, એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મિલન ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા કરી નાખી, ત્યાં જ લોહી લુહાણ કરી નાખ્યો। અહીંયા આવ્યા પછી મારો છોકરો આટલું જ બોલ્યો કે મમ્મી ફોન કરો, મારી જોડે વાત પણ નહીં કરી। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ। મારો એકનો એક છોકરો હતો, મારો છોકરો 21 વર્ષનો છે, તેની કોઈ જોડે દુશ્મની ના હતી। આ સાથે ઉધના વિસ્તારના એસીપી ચિરાગે કહ્યું કે આજરોજ આશરે 12:30 વાગ્યાની આજુબાજુ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા જય દલાલ નામના વ્યક્તિને તેના મિત્ર સાથે રોડ નંબર 6 ઉપર આવેલી એક ભંગારની દુકાન સાથે ઊભા હતા। તે સમયે 3 શખ્સો ત્યાં આવ્યા એક બાઇક ઉપર, અને જેમાં કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિન કોડી તરીકે 3 વ્યક્તિઓ હતા। ત્રણેય શખ્સોએ ત્યાં આવીને જય દલાલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો। હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલ જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું। આરોપીઓમાંથી કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર નામનો શખ્સ શરીર સંબંધી ગુનાઓ અને અલગ અલગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। માર્ચ મહિનામાં તેની સામે પાસા હેઠળ પર કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આશરે 3 મહિના પહેલા મૃતક જય દલાલ અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો પણ થયો હતો। મારું નામ જયશ્રી નગીનભાઈ દલાલ, મારો છોકરો જય નગીન દલાલ એ કાલે આખો દિવસ ઘરે જ હતો। 7:30 વાગે એ મને 8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર। મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી, એમ કે મમ્મી મને મોડું લાગશે। મેં કીધું સારું બેટા। એ ગયો, મને કહે નહીં, પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિન ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે। એટલે મેં અહીંયા આવી, પણ મારા છોકરાએ કહ્યું આંખ ખોલી નહીં, મને ન્યાય જોઈએ, મારો એકનો એક છોકરો હતો। એ એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો, તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાસો થયું, એટલે દુશ્મની કાઢતા હતા। જયે પોલીસને કહીને પાસો કરાવ્યો છે, બસ આ દુશ્મની હતી, બીજું કોઈ જ નહીં। આરોપીઓ કોણ છે, શું કામ ધંધો કરે છે? આરોપી જ છે, એ હું ધંધો કરે તો મારતા જ પડે, કેટલી વાર જેલમાં જઈ આવ્યા છે, પણ આ વખતે એમને ફાંસી। તમારું નામ કોણ થાય છે? મારું નામ, મેં એની મોટી બેન છું, અને અમારે એટલે મારો ભાઈ થતો હતો, અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે। અને એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે। નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામનું નહીં, મીડિયા બી કઈ કામની ના મળે। પ્લીઝ ન્યાય અપાવજો બધા। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા, અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન કોળી હોય છે। તો તે 3 જણા આવે છે, અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેના નામ
કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા, એની કઈ અદાવત રાખીને હત્યા થઈ છે એમના પરિવારનો બી આરોપ છે? માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનારનો? એ આ અંગે અત્યારે તપાસ ચાલે છે. કોઈને અટકાયત કરી? આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે.